અમરેલીના ધારીમાં ચલાળા ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાએ ટ્રેક્ટર રેલી યોજી હતી। ચલાળા શહેરમાં 150 ટ્રેક્ટર 100 કાર સાથે આ રેલી યોજી હતી। આ દરમિયાન સ્થાનિકોએ રાજુ કરપડાનું સ્વાગત કર્યું હતું। રાજુ કરપડાએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને સભાને સંબોધન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી પર તેમણે પ્રહાર પણ કર્યા હતા। રાજુ કરપડાએ કહ્યું હતું કે પક્ષ છોડ્યાની થોડી જ મિનિટો બાદ મને ગદ્દાર ગણાવવામાં આવ્યો હતો, પણ હું ખેડૂતના હિત માટે કામ કરવા નીકળ્યો છું। ખેડૂતોને ન્યાય મળે એ જ મારો ઉદ્દેશ્ય છે। મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં પણ રાજુ કરપડા કિસાન સંકલ્પ યાત્રા યોજવા જઈ રહ્યા છે। જે લોકો માત્ર ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ કરવાની વાત કરશે, એવા લોકો કે જેને મને પાર્ટી છોડતાની સાથે ગાળો દીધી છે, તમને વિનંતી કરું છું કે હવેની લડાઈ, રાજકીય લડાઈ તો જેની જે હોય તે, રાજુ કરપડાને જેને ગદ્દાર કીધો છે, રાજુ કરપડાને જેને ગાળો દીધી છે, હું તમારા માથે જવાબદારી મૂકું છું। આવનાર દિવસોમાં, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને કહેજો તમારી પાર્ટીમાં રાજુ કરપડા હતો એટલે ખેડૂતો તમારી સાથે હતા। આજે નથી, રાજુ કરપડાને ગાળ દીધી છે, અમને ખેડૂતોને એનું દુઃખ લાગ્યું છે, એનો જવાબ આવતી ચૂંટણીમાં આપશો, હા કે ના?